ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ કલેક્ટરને ઢોર મારવા બાબતે આવેદનપત્ર પાઠવીને માંગ કરાઈ છે। રાઘવભાઈ હીરાભાઈ દિહોરા નામના શખ્સને ભડભડિયા ગામના સ્ટેશન પાસેથી અલંગ પોલીસ ગાડીમાં ઉઠાવીને લઈ ગઈ હતી, ત્યારબાદ ગાડીમાંથી મારવાની શરૂઆત કરી હતી। પોલીસ સ્ટેશનમાં આંખમાં લીંબુનો રસ નાખતા આંખે દેખાતું બંધ થઈ ગયું હતું। 30 થી 40 પટ્ટા મારવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે રાઘવભાઈ હીરાભાઈ દિહોરા સહિતનાએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પાઠવીને ડિસમિસ કરવાની માંગ કરી છે। લીંબુ નાખ્યા, લીંબુ પણ લીંબુ હિસાબે આંખમાં ઓલું થઈ ગયું છે અને એટલું જનજ્ય કૃત્ય કર્યું કે પીએસઆઈ સાહેબે આને નગ્ન કરી એના બૂટ સાંટાળવા માટે મજબૂર કર્યા। મારું નામ ધર્મશેર ધાપા છે અને અમે ગુજરાતમાં કલ અમારા સંગઠન ચલાવીએ છીએ। કલ અમારા સંગઠન પોલીસ સમાજ ઉપર થતા અત્યાચાર અન્યાય લડતું સંગઠન છે, સંવિધાનિક સંગઠન છે। 24 તારીખે જે ઘટના બની એ બાબત લઈને રઘુભાઈ ને 3 મિત્રો અમારી ઓફિસ આવ્યા અને એને આખી વિગત કરી કે ભાઈ વાઢેર સાહેબ છે અમને પકડી ગયા છે અને અમને પોલીસ સ્ટેશનમાં નગ્ન કર્યા, 45 જેવા પટ્ટા માર્યા અને એના બૂટ સટાડ્યા અને એને અડધી કલાકે આંખમાં લીંબુ નાખ્યા। તો આવું તો જનજ્ય કૃત્ય કઈ ન કરે। તો જે પીએસઆઈ છે એ ક્રાઇમિનલ માઇન્ડ વાળા છે અને જાતિવાદી છે અને રઘુભાઈ એવું કીધું મને જાતિ પૂછીને મારવામાં આવ્યો છે। અત્યારે ધર્મને પૂછીને તો મારે છે પણ આ ગુજરાતમાં જાતિ ધર્મ પૂછીને મારવા મળ્યા છે, એટલે કાયદેસર એની માટે કાર્ય થઈ જાય। કલેક્ટર સાહેબને અમે આવેદન દેવાયા છે। મારું નામ રાઘવભાઈ હીરાભાઈ દિહોરા મીઠીવેડી। હું ઘોઘા ગામ 24 ઘોઘા ગામે હું દસ્તાવેજના કામે ગયો તો આતપ ગામે પહોંચ્યો। સાહેબ મને એની ગાડીમાં બેહારીને લઈ ગયા, 2 મારા ફોન લઈ ગયા, પોલીસ સ્ટેશને લઈ ગયા। પોલીસ સ્ટેશને લઈ અને મને અંદર સાહેબના ચેમ્બરમાં લઈ અને બધા મારા કપડા કઢાવ્યા, ફોટો પાડ્યો। પછી મને 40 થી 45 પટ્ટા માર્યા, અડધી કલાકના ગેપે હાથથી શરૂ કર્યું, 11 વાગ્યા સુધી માર્યો। આંખમાં મને લીંબુ નાખ્યા। સાહેબનો એટલો ત્રાસ છે, મને કપડા કઢાવીને કૂતરો બનાવીને બૂટ સટાડ્યા સાહેબે મને મારી મારી આંખમાં એક દેખાતું નથી, એક આંગળીમાં ફ્રેક્ચર કરી નાખ્યું। સાહેબે મને બહુ હેરાન કર્યો, સાહેબનો બહુ ત્રાસ છે, મારે ન્યાય જોવે।